चलो मित्रों, तो આપણે ફાઇનલી આજે સવડા મારવાના છે આપણી વાડીની અંદર। તો આપણે આજે સવડા લેવા જવાનું છે, જ્યાં આપણે આપણો સવડો છે જે આપણે એક દાદાને આપ્યો છે, એ દાદાની વાડી આપણે સવડા લેવા જવાનું છે। તો ચાલો હું તમને લઈ જાઉં સવડા લેવા। તો આપણે ફાઇનલી ટ્રેક્ટર અંદર નાખીએ છીએ, તો તમે જોઈ લો। આપણે આ ટ્રેક્ટર આગળ રિવર્સમાં નાખવાનું છે અંદર અને લેવાના છે સવડા અંદરથી। ચાલો फाइनली सवड़ा थाय से फिट आगे काटवाना है सवड़ा बाय। आ छे सवड़ा तो फाइनली आपणे सवड़ा बाय निकळा छे। तो જોઈ લો આ સવડા છે આજે આપણે લઈ જવાના છે। जो आ से ट्रेक्टर नु साइलेंसर जे क्यारे काढी लेवामां आव्युं छे ट्रेक्टर मांथी छे। आ चालो आपणे आगळ जईने दोरी ऊंची करवी जो कपडानी। आपणे सवड़ा छे जे क्यारे જોઈન્ટ કરી દીધા છે અને હવે જાવી છે તો તમને બતાવું। તો જોઈ લો આ સવડા છે, જોઈ લો આ વાડીથી લાવ્યા છે આપણે અને અમારા ડ્રાઈવર છે। જોઈ લો હજી તો આપણે રાગે પડ્યા ખાડા આવી ગયા। જોઈ લો આમ નહીં ભેગું થવા દે આ ખાડા। મિત્રો તો ત્યારે ફાઇનલી આપણે ગાડીએ પહોંચી ગયા છીએ અને સવડા ચાલુ કરી દીધા છે। જોઈ લો ને નીકળી રહ્યા છે કેળના થડિયા। જોઈ લો આ રીતના થડિયા નીકળ્યા છે। તો મિત્રો તો આપણે ફાઇનલી ત્યારે સવડા મારવાનું કરી દીધું ચાલુ, પણ આપણે સવડામાં ટ્રેક્ટર થોડુંક હાલ્યું નહીં એટલે આપણે આઈડિયો બીજો વાપર્યો છે। તો ચાલો હું તમને બતાવું। તો જોઈ લો આપણે રાહ પાકી છે ક્યારે આ કેળમાં આપણે આ સવડા માર્યા છે। તમે જોઈ લો સવડાનું કામકાજ બહુ જામી નહીં, થળિયા બહુ જ મોટા મોટા માટી કાઢતા હતા એટલે આપણે હવે રાપ લીધી છે। તો તમે જોઈ લો અને રાપનું કામકાજ એક નંબર થાય છે। જોઈ લો થળિયા એટલે થળિયા નીકળી જાય છે। ત્યારે આપણે કેળના થળિયામાં જે રાપ મારવાની કામગીરી હતી એક નંબર ચાલે છે। તો ચાલો હું તમને બતાવું। આગળ આપણું ટ્રેક્ટર વળે છે, જોઈ લો તો તમે જોઈ લો આપણે સવડા મારવાનું કામકાજ ન આવ્યું તો રાપનું કામકાજ કેવું સરસ ચાલે છે। અને જોઈ લો વાહે બગલા પણ આટા મારે છે। કેળના થળિયા હાથે કાઢ નાખે છે અને બોલાવે છે ક્યારે બાગાજી કે ફૂલ ડમરી ઉડાડતા ઉડાડતા। જોઈ લો અને આ બધામાં આગળ આંકવાનું છે ટ્રેક્ટર। જોઈ લો તમે આ રીતનું આપણું કામકાજ હોય છે। અને હવે આપણે જવાનું છે કેળ કાપવા। ચાલો તો હું તમને કેળ કાપવા લઈ જાઉં જ્યાં અમારા રાહુલભાઈની છે। તો એ પણ ફૂલ બાગાજી બોલાવે છે ક્યારે अपना बनेवीने अमर राहुल भाई फूल बाका जी के बोलाता है शाम
તો અહીંયા અત્યારે અમારા બનેવીને રાહુલભાઈ ફૂલ બાગાજી બોલાવે છે, તો તમે જોઈ લો. પાન હરખા લઈને પછી મારે એટલે કે સારું પડે બેક. આમ ભરાઈ ગયેલું છે એટલે નહીં પડે હરદેન ઘડીમાં. અને આ બાજુ મારા રાહુલભાઈ છે. જો કે એક ભેગા ઉપાડી લે છે. જોઈ લો, એક ગામ ને એક ગામ ત્યાં પૂરું. જોઈ લો ફૂલ બાગા જીકી. જય માતાજી અશોક. જોઈ લો એક જ ભેગું પૂરું, બાકી બીજું કઈ માગે નહીં. જોઈ લો કેમ પણ જોઈ લો, એક ખાય એટલે બીજો ઘા ન માગે. જોઈ લો, જોઈજો આગળ હરખો વિડીયો. હવે જોઈ લો આ થડમાંથી. અમારા અહીંયા આ જ રીતે બાગાજી બોલાવે છે, કારણ કે અમારો એક ભાઈબંધ છે એના ટ્રેક્ટરના સવડાને એવું આગતો છો. અને અમારા બીજા અમારા ભાઈને અશોક છે જે અહીંયા કેળ કાપવાની બાગાજી બોલાવે છે. અને હવે આપણે પણ જો આ ધારીએથી બાગાજી બોલાવવાની છે. તો ચાલો પછી મળીએ આપણે ઘડીક રહી. ચાલો મિત્રો, તો ફાઇનલી અત્યારે આપણે રાહ પાકી રહ્યા છીએ, તો હું તમને બતાવું. જોઈ લો આપણે અત્યારે થળિયાની અંદર રાહ પાકી નાખી છે, તમે જોઈ લો. ફૂલ બાગાજી બોલાવી દીધી છે. અને હવે આપણે આ થળિયા ભરીને પછી પાછું હાંકશું સવડા. એટલે આપણે મળીશું તારે જ્યારે આપણે થળિયા ભરતા આવીશું. તો ચાલો મળીશું આપણે બીજા વિડીયોમાં.